Project Unnati, a CSR initiative by Envalia India Private Limited, implemented by Arch Development Foundation. This project is reshaping lives with opportunity and courage. આજુબાજુના લગભગ 7 ગામોના બહેનો અહીંયા આ કોર્સ શીખવા માટે આવે છે અને શીખીને પોતાના પાર્લર, પોતાના સિલાઈનો કોર્સ એ પોતે ચલાવે છે. મેં 3 મહિના પાર્લર શીખી તો મને સરસ ને મારું ઘરમાં બી એમ પૈસાની આવક થઈ. હા, ઇજ્જત વધી ને ઘરનું કામ થોડું પડતું મૂકીને મેં પાર્લર જઈ તો મને સારું લાગ્યું એમ. જે આર્ચ ફાઉન્ડેશનમાંથી મને જે શીખવા મળ્યું છે એમાંથી મેં એવી સારી આવક અને એવી સારી ઇજ્જત મને મળી છે અને ખાસા લોકો મારા પાસે ટેલરિંગનું કામ કરવા આવે છે. What began as a skill building effort has grown into a quiet revolution of confidence. Under this initiative, 122 women have strengthened their entrepreneurial spirit. 43 women have unlocked financial wisdom, and 135 women have been sensitized to POXO, gender and menstrual hygiene. મારા ઘરમાં એક આવક ઊભી થઈ છે. મારા હસબન્ડને પણ બહુ ખુશી થઈ છે. પહેલાં શીખેલી છું, હમણાં હું ટ્રેનર છું, શીખું છું ને આગળ 50 બહેનોને મેં શીખવેલું છે. હું જેવું કોર્સ કરીશ પાર્લરનો શીખીશ તેમાં મારા બેબીને આગળ હું ભણાવીશ. મેં પાર્લરનું નામ મારી બેબીના નામથી ખોલ્યું છે, બીટુ બ્યુટી પાર્લર. એવી રીતના પહેલાં મારી પાસે પૈસા કંઈ હોતા નહોતા. જ્યારથી હું પાર્લરનું કામ ચાલુ કર્યું છે ત્યારથી મારા હાથમાં પૈસા આવે છે. હું ઘરનું બધું કામ જાતે જ કરી શકું છું. મારા હસબન્ડ પાસે મારે પૈસા માંગવાની જરૂર પડતી નથી. સ્ત્રીઓની બહુ ઇજ્જત ના હોય પણ જ્યારે કમાટી થઈ જાય ને ત્યારે બહુ ઇજ્જત માન વધી જાય છે. Planting seeds of awareness that ripple through families. In Talodra, near Jagadia, 25 women learn agarbatti making, while 21 women now earn 7,000 to 10,000 rupees a month, turning effort into empowerment. कोलैबोरेशन मिल के जो एक्टिविटी और लर्निंग एक्टिविटी हो रही है उसमें हमको लग रहा है कि जो भी फंडिंग्स और जो एक्टिविटीज़ जा रही है वो सही दिशा में जा रही है. उनका मतलब पर्सनल ग्रोथ के साथ साथ वो वेल्थ भी क्रिएट कर सकती है खुद का बिजनेस डेवलप करके. જ્યારે આર્ટ્સ ફાઉન્ડેશન અમારા ઇલાકામાં આવ્યું અને સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, મહેંદી કોર્સ એ શીખ્યા, જે બદલ એમને આજે પગભર થયા છે. બહેનોના સ્કિલ ડેવલપમેન્ટના કારણે એમનું પોતાનું તો ડેવલપમેન્ટ થાય છે પણ સાથે સાથે એ પોતાના પરિવારનું પણ ડેવલપમેન્ટ કરે છે, પોતાના બાળકોનું પણ ડેવલપમેન્ટ કરે છે. This is change, stitched, shaded and shaped into a better tomorrow. A tomorrow they are proudly crafting with their own hands.